આ રેસીપી માત્ર મરચાના લવર્સ માટે જ છે। તો એક ખાંડણીમાં 1 ચમચી ધાણા, અડધી ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી કાળા તલ, બધી વસ્તુને દરદરું એવું કરી લઈએ, સાઈડમાં રાખી દઈએ। ચોપરમાં મરચા લઈ મરચાને એકદમ ફાઇન એવા ટુકડા કરી લઈએ। સેમ જ ચોપરમાં 10 થી 12 જેટલી લસણની કળીઓ, થોડું લીલું લસણ અને આદુ એડ કરી એને પણ ફાઇન ચોપ કરી સાઈડમાં રાખી દઈએ। 1 ચમચા તેલમાં રાઈ અને હિંગનો વઘાર કરી બનાવેલો મસાલો એડ કરી મસાલાને હલકો એવો સાંતળી લઈએ। મરચાના ટુકડા એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। મરચાને પણ સરસ એવા સાંતળી લઈએ, સાથે લસણ અને આદુ એડ કરી દઈએ। સરસ એવું મિક્સ કરી ઉપરથી કવર કરી મરચા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ। 1 ચમચી જેટલું બેસન એડ કરી બેસનને પણ સરસ એવો શેકી લઈએ। બેસન શેકાઈ જાય એટલે 3 થી 4 ચમચી જેટલું ખાટું દહીં એડ કરી દઈએ। દહીંને પણ સરસ એવું મિક્સ કરી લઈએ। 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર એડ કરી બંને વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ। અડધો કપ જેટલા લીલા ધાણા અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી સરસ એવું મિક્સ કરી અને તેલ છૂટું પડે હલકું ત્યાં સુધી થવા દઈએ। તો આપણો અહીંયા નવી જ રીતે મરચાનો કૂટો તૈયાર છે।